કલ્પના કરો કે એક આખું શહેર બલકે એક આખી દુનિયા અચાનક થંભી જાય. મતલબ કે રસ્તાઓ સૌ સુમસામ, બજારો બંધ અને દરેક વ્યક્તિ પોતાના ઘરની 4 દિવાલોમાં કેદ છે. આ બહુ જ ભયાનક દ્રશ્ય છે. હા, અને જ્યારે આપણી રોજિંદી દોડધામ કે આપણી ભૌતિક સુરક્ષા અચાનક છીનવાઈ જાય, ત્યારે મનુષ્યનું મન સૌથી પહેલો કયો વિચાર કરે? મોટાભાગે ભય અને અસુરક્ષાની લાગણી જ જન્મે. બિલકુલ. પણ જુઓ, ઇતિહાસ સાક્ષી છે કે આવા જ અંધકાર અને એકાંતના સમયમાં માનવજાતે પોતાના અસ્તિત્વ વિશે સૌથી ઊંડા દાર્શનિક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. હા, આ ખરેખર એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક ઘટના છે. એટલે કે જ્યારે બહારની દુનિયામાં અરાજકતા હોય ને, ત્યારે મનુષ્ય હંમેશા પોતાની અંદર એક શાંતિ શોધવાનો પ્રયાસ કરતો હોય છે. બરાબર. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો વિષય પણ આવા જ એક અભૂતપૂર્વ સમયગાળામાંથી ઉદ્ભવ્યો છે. આજે આપણે એવા લખાણનું વિશ્લેષણ કરવાના છીએ જેની શરૂઆત વૈશ્વિક મહામારીના લોકડાઉન વચ્ચે થઈ હતી. હા, એ સમય કોઈ ભૂલી શકે તેમ નથી. ચોક્કસ. આજનો આપણો મુખ્ય વિષય છે સેમ્યુઅલ આર પરમારના પુસ્તક એટલે કે વ્યક્તિગત મનન ઉત્પત્તિની પ્રસ્તાવના. અને આજના અભ્યાસનો મારો હેતુ એ છે કે આપણે આ પ્રસ્તાવનામાં છુપાયેલા માળખાને ડીકોડ કરીએ. બરાબર છે. આપણે તપાસીશું કે આ લખાણ કયા સંજોગોમાં રજૂ થયું. કોઈ પ્રાચીન લખાણનો અભ્યાસ કરવા માટે તેમણે કઈ પદ્ધતિ સૂચવી છે. અને વિશેષ કરીને બાઇબલના ઉત્પત્તિના પુસ્તકમાં આધુનિક ફિલસૂફીના કયા જવાબો રહેલા છે. આ બહુ જ વિશાળ ફલક પર ચર્ચા કરવાનો વિષય છે. કારણ કે આ કોઈ સામાન્ય ઐતિહાસિક અહેવાલ નથી. સેમ્યુઅલ આર પરમારના પુસ્તકની પ્રસ્તાવનામાં જે રીતે ઐતિહાસિક સંદર્ભ અને દાર્શનિક સમજણ ગૂંથવામાં આવી છે, તે આ વિષયને અત્યંત રસપ્રદ બનાવે છે. એ જ તો વાત છે. નિષ્ણાત તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે આપણે અહીં લેખકના દૃષ્ટિકોણનું તટસ્થ રીતે વિશ્લેષણ કરીશું, જેથી આ પુસ્તકનું મૂળભૂત ઉદ્દેશ્ય શું છે તે સ્પષ્ટ થઈ શકે. તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ. કોઈ પણ લખાણ શૂન્યમાંથી તો નથી આવતું. ના, ક્યારેય નહીં. તેનો એક સંદર્ભ હોય છે. હા, વર્ષ 2021ના કોવિડ મહામારીના લોકડાઉનનો સમય. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે નોંધ્યું છે કે જ્યારે દુનિયા બંધ હતી ત્યારે મોટાભાગની મંડળીઓએ ઓનલાઈન માધ્યમો તરફ વળીને બાઇબલ અભ્યાસ શરૂ કર્યા હતા. અને લોકો વિશેષ કરીને અંત સમયની ભવિષ્યવાણીઓ જાણવા માટે બહુ ઉત્સુક હતા. હા, મને એ વિચાર આવતો હતો કે આવું કેમ? જુઓ, આ બાબત માનવ મનોવિજ્ઞાન વિશે ઘણું બધું કહી જાય છે. જ્યારે વર્તમાન સમય જોખમમાં હોય ને, ત્યારે લોકો ભવિષ્યમાં શું થવાનું છે તે જાણવા તરફ ખેંચાય છે. એક્ઝેક્ટલી. સાચી વાત છે. લેખક પણ નોંધે છે કે તે સમયે લોકોમાં દાનિયેલ અને પ્રકટીકરણ જેવા ભવિષ્યવાણીના પુસ્તકો જાણવાની ભારે ભૂખ હતી. અને આ જ માહોલમાં તેમને પ્રેરણા મળી કે તેઓ આ પુસ્તકોમાંથી વ્યક્તિગત મનન તૈયાર કરીને લોકોને મોકલે. અને મને આ જ બાબત સૌથી આશ્ચર્યજનક લાગે છે. જ્યારે ચારે બાજુ બીમારીના સમાચારો હોય ત્યારે લોકોને આધ્યાત્મિક આધારની કેટલી સખત જરૂર પડે છે. બહુ જ વધારે. શરૂઆત માત્ર એક નાના વોટ્સએપ ગ્રુપ કે ફેસબુક પોસ્ટથી થઈ હતી. પણ લેખકના જણાવ્યા મુજબ આજે આ દૈનિક મનન મેળવનારા લોકોની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. અરે વાહ! આ આંકડો બહુ મોટો કહેવાય. હા, અને નોંધપાત્ર વાત એ છે કે લેખકે ઈશ્વર સાથેના કરારના ભાગરૂપે આ સાહિત્ય વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ દર્શાવે છે કે જ્યારે હેતુ વ્યાપારી ન હોય, માત્ર સામુદાયિક ઉત્કર્ષ હોય, ત્યારે વ્યાપ બહુ ઝડપથી વધે છે. લોકોની માંગને કારણે જ આ ડિજિટલ સંદેશાઓને ભૌતિક પુસ્તકનું સ્વરૂપ આપવું પડ્યું. એટલે કે એક અંધકારમાં રોપાયેલું નાનું બીજ મોટું વૃક્ષ બની ગયું. બરાબર. આપત્તિનો સમય માત્ર વિનાશ નથી લાવતો, પણ નવા સર્જન માટે એક ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે. હું પૂરેપૂરી સહમત છું. પણ હવે અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જો આ લખાણ આપત્તિના સમયમાં લોકોને શાંતિ આપવા માટે બન્યું, તો પછી આ પુસ્તક વાપરવાની પદ્ધતિ આટલી બધી કડક કેમ છે? તમારો ઈશારો પ્રસ્તાવનામાં આપેલા અગત્યના સૂચનો તરફ છે, ખરું ને? હા, બિલકુલ. મારે આ બાબતને થોડી પડકારવી છે. આ પુસ્તકમાં મનન કેવી રીતે કરવું તેના એટલા બધા નિયમો છે કે મને તો કોઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમ જેવા લાગે છે. એવું કેમ લાગ્યું તમને? મતલબ, પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે આ કોઈ સામાન્ય ક્વાઇટ ટાઈમ માટે નથી. મનન વખતે બાઇબલ
એક અલગ નોટબુક અને પેન હોવા ફરજિયાત છે. બરાબર. અને શાસ્ત્ર ભાગ વાંચતા પહેલા ઓછામાં ઓછું 1-2 વાર વાંચવું જરૂરી છે. તો શું આધ્યાત્મિકતા મુક્ત અને સહજ ન હોવી જોઈએ? જુઓ, તમારો પ્રશ્ન બહુ જ વાજબી છે. આટલી બધી શિસ્ત અને હોમવર્ક શા માટે? શું આનાથી એક આધ્યાત્મિક અનુભવ યાંત્રિક પ્રક્રિયામાં નહીં ફેરવાઈ જાય? આજના આધુનિક સમયમાં આપણે આધ્યાત્મિકતાને મોટા ભાગે માત્ર એક સારી લાગણી સાથે જોડી દીધી છે. પણ જો આપણે સેમ્યુઅલ આર પરમારના પુસ્તકના માળખાને સમજીએ તો તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિક કારણ? કેવી રીતે? હા, કોગ્નિટિવ સાયન્સ પ્રમાણે સમજીએ, જ્યારે આપણે કોઈ વસ્તુ માત્ર આંખોથી વાંચીએ છીએ ત્યારે આપણું મગજ તેને બહુ ઝડપથી પ્રોસેસ કરી નાખે છે. વિચારો આવે છે અને તરત જતા રહે છે. એટલે કે આપણે માહિતીને ખાલી સ્ક્રોલ કરીએ છીએ, પચાવતા નથી. એક્ઝેક્ટલી. પણ જ્યારે લેખક એમ કહે છે કે તમારે નોટબુક અને પેન લઈને બેસવું પડશે, ત્યારે તેઓ વાસ્તવમાં મગજને ધીમું પાડવાની ફરજ પાડે છે. અરે વાહ! આ તો મેં વિચાર્યું જ નહોતું. હા, લખવાની ક્રિયા મગજના એ ભાગોને સક્રિય કરે છે જે લાંબા ગાળાની સ્મૃતિ સાથે જોડાયેલા છે. પુસ્તકમાં એવી દલીલ છે કે મનન એ માત્ર માહિતી મેળવવાની પ્રક્રિયા નથી, પણ આંતરિક પરિવર્તનનું સાધન છે. એટલે જો જવાબો લખીશું નહીં તો તે માત્ર એક ઉપરછલ્લો અનુભવ બની રહેશે. બિલકુલ. જો તમે પ્રશ્નોનો જવાબો લખશો નહીં તો તે જીવનમાં ઉતરશે નહીં. આ દ્રષ્ટિકોણ ખરેખર બહુ પ્રેક્ટિકલ છે. એટલે કે જે શિસ્ત મને બંધન જેવી લાગતી હતી તે ખરેખર તો આપણા ભટકતા મનને અટકાવવા માટેની એક વાડ સમાન છે. અને લેખકના મતે પ્રાર્થનાથી શરૂઆત કરવી અને અંત કરવો એ મગજને રોજિંદા ખૂંગાટથી દૂર કરવાની પદ્ધતિ છે. આ બાબતથી મને એ સમજાય છે કે આપણે જે લખાણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક બહુ જ ગંભીર વિષય છે. સાચી વાત છે. અને એ વિષય છે ઉત્પત્તિનું પુસ્તક. હા, ઉત્પત્તિ વિશે લેખકે પોતાની પ્રસ્તાવનામાં ઐતિહાસિક અને ભાષાકીય મૂળ વિશે બહુ જ રસપ્રદ માહિતી આપી છે. હા, 66 પુસ્તકોના સમૂહ એવા બાઇબલની શરૂઆત આ પુસ્તકથી થાય છે. લેખક નોંધે છે કે મૂળ હિબ્રુ ભાષામાં આ પુસ્તકનું નામ બેરેશીત છે. બેરેશીત, આ શબ્દનો અર્થ અને મહત્વ શું છે? જુઓ, આ એક જ શબ્દમાં આખા પુસ્તકનો સાર છુપાયેલો છે. બેરેશીતનો અર્થ થાય છે શરૂઆત, મૂળ, સ્રોત અથવા આદિ. એટલે જ તેનું નામ ઉત્પત્તિ રાખવામાં આવ્યું છે. હા, બાઇબલના ભાષાંતરકારોએ જ્યારે અંગ્રેજીમાં અનુવાદ કર્યો ત્યારે ગ્રીક શબ્દ પરથી જેનેસિસ નામ આપ્યું, જેનો અર્થ પણ જન્મ કે ઉદ્ભવ થાય છે. અને આ પુસ્તક 2 ભાગમાં વહેંચાયેલું છે ને? હા, પુસ્તકમાં દર્શાવ્યા મુજબ પ્રકરણ 1થી 11માં આદિકાળનો ઇતિહાસ છે, જેમાં સૃષ્ટિનું સર્જન વગેરે આવે છે, અને પ્રકરણ 12થી 50માં પૂર્વજોનો ઇતિહાસ છે. બરાબર. આ માળખું સમજવું બહુ જરૂરી છે. પણ મને પ્રસ્તાવનામાં આપેલી એક ઐતિહાસિક વિગત સૌથી વધુ ગમી. કઈ વિગત? લેખકે આ પુસ્તકના સમયગાળા વિશે જે વાત કરી છે તે સેમ્યુઅલ આર પરમારના પુસ્તક મુજબ બાઇબલના મોટાભાગના વિદ્વાનો અને લેખક પોતે માને છે કે આ પુસ્તક મૂસા દ્વારા લખવામાં આવ્યું છે. હા, અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1448ની આસપાસનું માનવામાં આવે છે. એક્ઝેક્ટલી. અને આ સમયગાળાનું ઐતિહાસિક મહત્વ બહુ મોટું છે. આ એ સમય હતો જ્યારે ઇઝરાયેલ પ્રજા મિસરની ગુલામીમાંથી મુક્ત થઈને રણમાં ભટકી રહી હતી. બરાબર. હું આને એક અલગ એંગલથી જોતી હતી. કલ્પના કરો કે એક આખી પ્રજા જેણે પેઢીઓથી માત્ર ગુલામી જ જોઈ છે, જેમની પોતાની કોઈ ઓળખ નથી. હા, અને તેઓ એવા દેશમાંથી બહાર આવ્યા છે જ્યાં અનેક દેવી દેવતાઓની પૂજા થતી હતી. બિલકુલ. આવા સમયે આ પ્રજાને એ જાણવાની સૌથી વધુ જરૂર હતી કે તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે અને સૃષ્ટિનું નિયંત્રણ કોના હાથમાં છે. એટલે આ પુસ્તક તેમના માટે માત્ર ઇતિહાસ ન હતો. ના, આ તો એક સંપૂર્ણ નવી ઓળખ અને વિશ્વદર્શન એટલે કે વર્લ્ડવ્યૂ આપતું માળખું હતું. સાચી વાત છે. એક ભટકતી પ્રજાને તેમના અસ્તિત્વનો પાયો પૂરો પાડવાનો આ ઉદ્દેશ હતો. જો પાયો જ ન સમજાય તો આગળની સફર કેવી રીતે થાય? એટલે જ લેખક એવું કહે છે ને કે જો કોઈ ઉત્પત્તિના પુસ્તકને યોગ્ય રીતે ન સમજે તો બાકીના 65 પુસ્તકોનો સંદર્ભ પૂરેપૂરો સમજી શકાય નહીં. અને આ જ સમજ આપણને પ્રસ્તાવનાના સૌથી ઊંડા
અને દાર્શનિક હિસ્સા તરફ લઈ જાય છે. હા, જ્યાં લેખકે એક બહુ મોટો દાવો કર્યો છે. બરાબર. પુસ્તકમાં એવી દલીલ કરવામાં આવી છે કે બાઇબલનું સૌથી પહેલું વાક્ય, માત્ર અમુક શબ્દોનું બનેલું વાક્ય, આધુનિક માનવજાતની મોટી ફિલોસોફીઓને નકારી કાઢે છે. આ વિભાગ મારા મતે આખી પ્રસ્તાવનાનો સૌથી રોમાંચક ભાગ છે. માત્ર અમુક શબ્દો. આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. હા, આ એક નાનકડું વાક્ય કેવી રીતે આટલા મોટા દાર્શનિક સિદ્ધાંતોનો સામનો કરી શકે? લેખકે જે 4 ખોટી માન્યતાઓનું ખંડન કર્યું છે, ચાલો આપણે તેને ઊંડાણથી સમજીએ. ચોક્કસ. પુસ્તકના માળખા મુજબ સૌથી પહેલો સિદ્ધાંત જેનું ખંડન થાય છે તે છે નાસ્તિકતાવાદ. એટલે કે એથિઇઝમ. હા, નાસ્તિકવાદ દાવો કરે છે કે ઈશ્વર જેવું કોઈ તત્વ છે જ નહીં, બ્રહ્માંડનું કોઈ મૂળ સર્જક નથી, પરંતુ આ લખાણ કોઈ દલીલ કે સાબિતી આપ્યા વિના સીધું જ એક સત્ય રજૂ કરે છે. આદિએ ઈશ્વરે. લેખકના મતે આ વાક્ય પૂર્વધારણા સાથે જ શરૂ થાય છે કે સમય અને અવકાશની શરૂઆત થઈ તે પહેલાં એક સભાન અસ્તિત્વ હાજર હતું, શૂન્યમાંથી સર્જન કરનાર સત્તા. આ બહુ જ પાવરફુલ તર્ક છે. એટલે કે લખાણ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો કોઈ પ્રયાસ નથી કરતું, પણ તેને એક સ્વયંસિદ્ધ સત્ય તરીકે સ્વીકારીને આગળ વધે છે. બિલકુલ. અને બીજો સિદ્ધાંત જે લેખકે જણાવ્યો છે તે છે બહુઈશ્વરવાદ. એટલે કે પોલિથિયઝમ. અલગ અલગ દેવી દેવતાઓમાં માનવું. હા, પણ સેમ્યુએલ આર પરમારના પુસ્તક મુજબ અહીં મૂળ હિબ્રુ ભાષામાં ઈશ્વર માટે એલોહિમ શબ્દ વપરાયો છે. તો આ શબ્દની ખાસિયત શું છે? જુઓ, ભાષાકીય રીતે એલોહિમ એ બહુવચન નામ છે, પણ તેની સાથે વપરાયેલું ક્રિયાપદ એકવચન છે. અરે વાહ! આ તો વ્યાકરણની દ્રષ્ટિએ બહુ રસપ્રદ કહેવાય. હા, લેખક આ રચનાને ઈશ્વરની ત્રિએકતાના પુરાવા તરીકે જુએ છે. એટલે કે ઈશ્વર એક જ છે, પણ બહુવિધ વ્યક્તિત્વ ધરાવે છે. અને તે એક જ ઈશ્વરે સંપૂર્ણ બ્રહ્માંડની રચના કરી છે, અલગ અલગ દેવોએ નહીં. આ દલીલ તો બહુઈશ્વરવાદના પાયા પર સીધો પ્રહાર કરે છે. હા. પણ હવે જે ત્રીજો અને ચોથો સિદ્ધાંત છે ને, તે મને લાગે છે કે આધુનિક વિજ્ઞાન સાથે સીધો ટકરાય છે. નિયતિવાદ અને ઉત્ક્રાંતિવાદ વિશે લેખક શું કહે છે? જુઓ, નિયતિવાદ એવું માને છે કે બધું જ અગાઉથી નક્કી છે અથવા અકસ્માતે થઈ રહ્યું છે. તેમાં કોઈ હેતુ નથી. હા, ફેટાલિઝમ. પણ અહીં પુસ્તકનો બીજો ભાગ, આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અગત્યનો બને છે. લેખકની દલીલ છે કે આ સર્જન કોઈ બ્લાઇન્ડ ફોર્સ અથવા આકસ્મિક બિગ બેંગનું પરિણામ નથી. એટલે કે એક સર્વોચ્ચ સત્તાએ ચોકસાઈથી અને એક ઉદ્દેશ્યથી બ્રહ્માંડ બનાવ્યું છે. એક્ઝેક્ટલી. અને જો સર્જન પાછળ કોઈ હેતુ હોય તો તેનો અર્થ એ થાય કે માનવ જીવન પણ અકસ્માત નથી. આ વિચાર નિયતિવાદની નિરાશાવાદી ફિલોસોફીને નકારે છે. આ વાત માનવ જીવનને એક બહુ મોટું મૂલ્ય આપે છે. અને આ જ વાત મને ચોથા સિદ્ધાંત એટલે કે સર્વેશ્વરવાદ તરફ લઈ જાય છે. પેન્થિઝમ. હા, મારા મતે આ સૌથી વધુ ગેરસમજ પામેલો વિષય છે. સર્વેશ્વરવાદ એવું માને છે કે પ્રકૃતિ પોતે જ ઈશ્વર છે. વૃક્ષો, પહાડો, બધું જ ઈશ્વર છે. પણ પુસ્તક દાવો કરે છે કે આ વાક્ય સર્વેશ્વરવાદને પણ રદ્યો આપે છે. હા. પણ કેવી રીતે? જો પ્રકૃતિ ઈશ્વર નથી તો આપણે તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? આ માનવીના પર્યાવરણ પ્રત્યેના અભિગમને કેવી રીતે બદલે છે? આ પ્રશ્ન આજના સમય માટે બહુ પ્રસ્તુત છે. સેમ્યુઅલ આર પરમારના પુસ્તકના માળખા અનુસાર ઉત્પત્તિનું પુસ્તક સર્જક અને સર્જન વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા દોરે છે. એટલે કે ઈશ્વર એ પ્રકૃતિ નથી, તેમણે પ્રકૃતિ બનાવી છે. બરાબર. અને જ્યારે તમે આ તફાવત સમજો છો ત્યારે વર્તનમાં મોટો બદલાવ આવે છે. લેખકે 6 મૂળભૂત સંબંધોની વાત કરી છે. આપણે આ 6 સંબંધોમાંથી સૌથી અગત્યનો સંબંધ સમજીએ, મનુષ્ય અને સૃષ્ટિ વચ્ચેનો. હા, જુઓ, જ્યારે સર્વેશ્વરવાદનું ખંડન થાય છે ત્યારે મનુષ્યએ પ્રકૃતિની પૂજા કરવાની જરૂર નથી રહેતી, કારણ કે પ્રકૃતિ દેવ નથી. તો પછી આપણે શું કરવાનું? મનુષ્યને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે પ્રકૃતિનું સંચાલન કરવાની અને રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આને આપણે સ્ટીવર્ડશિપ કહી શકીએ. બરાબર છે. તમારે વૃક્ષની પૂજા નથી કરવાની, પણ તેનો આદરપૂર્વક ઉપયોગ અને જતન કરવાનું છે, કારણ કે તે સર્જકની કૃતિ છે. આ તો પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો બહુ જ સુંદર અભિગમ છે. અને પ્રભુ અને મનુષ્ય અથવા મનુષ્ય અને પાપના સંબંધ વિશે પુસ્તક શું કહે છે? લેખકનું માનવું છે કે જ્યારે મૂળભૂત સંબંધો તૂટે છે
ખાસ કરીને મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો, ત્યારે તેની અસર બાકીના તમામ સંબંધો પર પડે છે. મનુષ્યનું પતન કેવી રીતે થયું અને પાપે કેવી રીતે પ્રકૃતિ સાથેના સંબંધોમાં ખલેલ પહોંચાડી, તે આ પુસ્તકનો મુખ્ય વિષય છે. એટલે જ્યાં સુધી કોઈ આ ઐતિહાસિક પાયાને ન સમજે, તે દુનિયાની વર્તમાન પરિસ્થિતિનો સાચો અર્થ કાઢી ન શકે. સાચી વાત છે. આ સમગ્ર ચર્ચા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે જેને આપણે માત્ર એક પ્રાચીન લખાણ માનીએ છીએ, તે ખરેખર માનવ મનોવિજ્ઞાન અને દાર્શનિક ગૂંચવણો ઉકેલવા માટેનું કેટલું મોટું માળખું ધરાવે છે. બિલકુલ. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે બહુ રસપ્રદ સફર ખેડી. આપણે જોયું કે કેવી રીતે કોવિડના લોકડાઉનના સમયમાં લોકોમાં આધ્યાત્મિક મૂળ શોધવાની તાલાવેલી જાગી. હા. આપણે સેમ્યુઅલ આર પરમારના પુસ્તકની પ્રસ્તાવનામાં સૂચવેલી પદ્ધતિના ફાયદાઓ સમજ્યા કે નોટબુક અને પેન લઈને બેસવાથી મગજની ગતિ ધીમી પડે છે અને વિચારોનું આંતરિકીકરણ થાય છે. અને આપણે એ પણ જોયું કે કેવી રીતે માત્ર શરૂઆતના થોડા શબ્દો નાસ્તિકતાવાદ, બહુઈશ્વરવાદ, નિયતિવાદ અને સર્વેશ્વરવાદ જેવી માન્યતાઓનો સામનો કરે છે. બરાબર. આ ચર્ચા સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ પણ લખાણનું મૂલ્ય માત્ર શબ્દોમાં નથી, પણ તે દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિને કેટલી હદે પડકારે છે તેમાં છે. એક્ઝેક્ટલી. આટલી ઊંડી ચર્ચા પછી આજના અભ્યાસને વિરામ આપતા પહેલા એક બહુ જ ગહન પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો. જો કોઈ પ્રાચીન લખાણના માત્ર 3-4 શબ્દોમાં આપણી ઉત્પત્તિ અને બ્રહ્માંડ વિશેની આખી ફિલોસોફીઓને ઢંઢોળી નાખવાની તાકાત હોય, તો પછી શિસ્તબદ્ધ રીતે કાગળ અને પેન લઈને પોતાના વિચારોનું મનન કરવાની પ્રક્રિયા માનવ જીવનમાં કેવા બદલાવ લાવી શકે? બહુ મોટો પ્રશ્ન છે. હા. જો આપણે યાંત્રિક રીતે જીવવાનું બંધ કરીને આપણા અસ્તિત્વના પાયાના સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરીએ, તો કદાચ આપણા જીવનના કયા નવા પાસાઓ ખુલી શકે? આ એક એવો વિચાર છે જે કોઈપણ ચોક્કસ માન્યતાની પાર જઈને દરેકને પોતાની અંદર ડોકિયું કરવા માટે આમંત્રણ આપે છે. અને આ જ ખુલ્લા વિચાર સાથે આપણે આજના ઊંડાણપૂર્વકના અભ્યાસને અહીં વિરામ આપીએ છીએ.